આજના તાજા અને મુખ્ય સમાચાર. સુરતના પોદાર આંકડેરમાં પાણી ઓસર્યા. વેપારીએ કહ્યું 10 વર્ષથી ધંધો કરીએ છીએ, પણ આજે રોડ પર આવી ગયા. પોદાર આંકડેરમાં મોબાઈલ માટેનું મોટું માર્કેટ છે. આજે પોદાર આંકડેરમાંથી પાણી ઓસર્યા બાદ વેપારીઓ પોતપોતાની દુકાનની સાફ સફાઈમાં જોતરાઈ ગયા હતા. સુરતના વરાછા ખાંડ બજાર પાસે આવેલા પોદાર આંકડેરમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પોદાર આંકડેરમાંથી પાણી ઓસર્યા બાદ વેપારી દુકાનની સાફ સફાઈમાં જોતરાઈ જાય છે. વેપારીએ કહ્યું કે આજે રોડ પર આવી ગયા છે. સુરતમાં થયેલા ભારે વરસાદને પગલે વરાછા ખાંડ બજાર પાસે આવેલા પોદાર આંકડેરમાં પાણી ભરાઈ ગયા હતા. બેઝમેન્ટમાં આવેલા તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પોદાર આંકડેરમાં મોબાઈલ માટેનું મોટું માર્કેટ છે. આજે પોદાર આંકડેરમાંથી પાણી ઓસર્યા બાદ વેપારીઓ પોતપોતાની દુકાનની સાફ સફાઈમાં જોતરાઈ ગયા હતા. વેપારી મંગલસિંહ રાજપૂતોએ જણાવ્યું હતું કે મારી પોદાર આંકડેરમાં બેઝમેન્ટમાં દુકાન હતી, એના ગોડાઉન હતા અને દુકાન તેમજ ગોડાઉનમાં પાણી ભરાઈ ગયા હતા. બંને જગ્યાનો માલ નષ્ટ થઈ ગયો છે. ₹1નો માલ બચ્યો નથી. 48 કલાક બાદ આજે પાણી ઉતર્યું છે. હાલ અમને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. 10 વર્ષથી ધંધો કરીએ છીએ, પણ આજે રોડ પર આવી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે આજે ₹1નો માલ બચ્યો નથી. 2 કલાકમાં એટલો વરસાદ વરસ્યો કે અહીંયા પાણી થઈ ગયું. ગટર બધી બ્લોક થઈ ગઈ અને એના હિસાબે પાણી ગટરમાં ગયું નહીં અને રોડ પર બધું પાણી પોદાર આંકડેરમાં ઘૂસી ગયું. વેપારીઓને માત્ર 10 થી 15 મિનિટનો સમય મળ્યો અને વેપારીઓ પોતાનો જીવ બચાવીને બહાર નીકળી ગયા અને સામાન અંદર જ રહી ગયો હતો.